દોડશું 3 વખત રજા લીધી પણ 3 વખત તોડ્યું વેન ને વધાવા રજા હાલતા નહીં પણ જાવ તો પડશે હવે અચાનક અહીંયા શું કોમ પડ્યું છે હું આવ્યું છે અહીંયા ને પણ ના ખબર સમજ્યો તો ને 50,000 ની વિધિ કરી હતી ને એની વખત લાખ સિવાય ઉતરવું નહીં ચમકે તાત્કાલિક બોલાયો મને હવે ગોબરાજીને કહેવા નહીં રહેવું લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને એટલે મોટું ધોવા ના જવાય ચોલ્લો કરાવી દેવો પડે એટલે હવે મને ચોલ્લો કરવા દે જવા દે મને હાલમાં હાલ બતાવો તારું ભલું થાય તારું પેલા હાલવા માગી છે તને ચમ લેતે આવડતું નહીં માં હાલ હાલ હેડ 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 હા ના ચાલ કણ નહીં હારા પડ્યા હારો બતાવજો હારો પડ્યો તો ખરા પણ તોડી તોડીને ચમ આલી હારો બતાવો હાલમાં નહીં હાલવું કશો હતો નહીં હાલવું પણ ના હું આજ હવારમાં 25,000 રૂપિયા લઈને આવ્યો હું 25 ને 24 પણ વાપર્યા તને હાલવા વિશે બોલાવી બરાબર તો તું ચમ પાછી પડી માં હે તારો ભૂ જાય નહીં ગમતું તને હા ગમે હાલજે બતાવો જે હારો હાલજે મસ્ત હો 11 કરનો આ હા 13 કર્યા 13 નહીં કરવાની કન 11 કીધા હી બતાવ મારી ઓછી હાલા હિમાય હરખા હાલતી નહીં હવે તું નહીં આથી તો હું તો આ વેણ લઈને હેડ્યો તાન જો હાલજે માં વેણ હાલ દે હેડતાન ઓ વેણ તો આવે બતાવ ના આલો તો કશો હતો નહીં આજ હું જ્યાં વગર તો રહીશ નહીં ચમ કે મને તાત્કાલિક ફોન કરીને બોલાયો ગટુજીને ઘેર ના ગટુજીને ઘેર નહીં જાઉં ગટુજીને ઘેર જાય ને તો મારું બેટું મોડું થઈ જાય તો પણ મારું શું ગમે તે કોઈક દુઃખ વધી પડ્યું હોય તું ગમે તે થાય તું આ 11 દાડાની ટેક આલી હતી ને ટેક તારી પડી નહીં હો ગમે તે થાય કશો હતો નહીં મારે જવું તો પડશે ગઠિયા બઠિયા જે નહીં ક્યાં જાઉં હાલ એકલો જાઉં બધી વિધિ પૂર્ણ રીતે કરાવી પછી આગળ પકડાટ લેવું છે આ વખત તો મોટા પાયે વિધિ કરવાની હો મારે રહેજે તોડી તોડીને દોણા આલ્યા પણ એ મારી ગોળી અલ્યા ભોજ ચેલા દેખાતા નહીં આ મુદ્દા કે આવી ગયો કઈનો ફોન કરી દો કે આવી ગયો પણ દેખાતા સીન નહીં ચાંદલા આવો તમે જય માતાજી બેહો બેહો તમ પાણી તો આવો યાર હાઉ મને तुम बोलता नहीं બોલીએ તો બોલીએ એવું હોવા ભોખો ભોખો મટે જ નહીં હાઉ અમારું તો દુઃખ જ છે દુઃખ ના હોય તો ભુવા ઉને લાવો હતા હે કશું નહીં તો આ કરવું પડશે અમને મારું ઓછી 2 જગ્યાએ પાટ ધણોના મને નક્કી કોક લોચા લાગે કોઈ તો એના ગોબરાઈને બોલાવતા હોય કોઈ તો ભાઈ બીજો ભૂવો બહારનો લાવતા હોય પણ કશો વાંધો નહીં તો જોઈ દા જે થાય બેહો બેહો તમ મળ્યા હો હા બેહો કી આ કની વાત જોઈ લે કહું હા એ તો આપણે ગમે તેની વાત જોઈ રહ્યા તમારે પંચાયત કરો ને યાર અમારા ભાઈ આપણે કૂતરા જેવો નામ નહીં લેવાનું ખબર કૂતરા ફસ ફસ કરી અજાણા મારા ભાઈ એ પા કાળા કૂતરો ધોળા તો નહીં એ તો સાચ બેહો હમણાંથી જોબુ બહુ પાછા જય ગોબરીમાં હા ગોબરીમાં આવો જય હે ભુવા
હા આવો ભુવાજી. હા આયા લ્યો. તારી હારો ચોથી આવ્યો મારો ઓળશો. હવે મારો બન્ના મીઠા વાપસી પંખો નહીં કરવો ચાલશે. અલ્યા તારી લે આ ગચ્યું વાયું કરે મારો છે મારી પેલા અરે હિમ પેલો ભુવાજી પાણી પીવો. કોણ હા હાર્યું? જે જી આવી પાતળા પાતળા મેં લાગા ભુવાજી પાતળા પાતળા મેં પહેલી વાર જોઈ આવ્યો આમ. મેં પહેલી વાર જ જોયા હે. એ નહીં તમે ના બોલો તો કોઈ નહીં. અમાર ભુવા ભુવાને તો બોલાય ને યાર. હા વળી હા બોલો ભુવાજી હા ભુવજી ખાતા નહીં હું હે ખાતા પાતા નહીં ચા આવા થઈ ગયા આમ પાતળા પાતળા. બસ ભુવાની મસ્કરી ના કરશો ને પછી દેવ આપવું પડશે તો એટલે તારા ભુવા કરતા નહીં ગટા નહીં. ઓવે ગોટમરા જેવા લાગી ગોટમરા જેવા. ભુવાજી સી તો ઘેરા ઉકા પાપડિયા જેવા જ લાગી તા. હા વડીલ હા વડીલ હા એ બે માનવી ચા બે ભાઈ ઝઘડામાં આપણે ફોન નહીં બોલવાનું ના આપણે તો ને બોલવું પડે. આપણે હે દુખ રો ભાઈ હાડો હાડો હવે આપણે ચાલુ કરજે એને આપણે એવો લપ કરી જાતા હું કહું કેમ અચાનક બોલાવા છે કેજો બોલો હે હું કહું હા મારા થોડી યારથી વાત કરી યાર શિવદેવ ધૂણી યાર થોડો પરિચય કરવો હ. કલ્લો તમે કારણ કે તમાર બે ભાઈઓને ઝઘડામાં અમાર બે ભુવાને તો બોલાય યાર. આ રીતે બોલી રહ્યો ભાઈ હું નહીં બોલું ભાઈ. ઓ ભુવાજી હા છે ગામના હતા? બાજુ ગામના છો હા, વાત કે આવો પેલા આવો પણ માર મેં ફોન આવ્યો તો કે અચાનક દુઃખ ઉપડ્યું તમારે આવવું પડશે એટલે આવ્યો હું તો ફોન તો મારે આવ્યો તો હા એટલે હું તમને કહેવા રહ્યો નતો. મારું બેટું તો મેં કે મંગાત બોલાય કોક લોસાદ નહીં હું કહું હું થોડી ટસલ કરું તમારું અમુક તમે થોડો સાથ ભરજો ખાલી. હું એ ટસલ કરું અને તમે સાથ પડજો હું કહું હું ભા થોડું તમે હું ગુબરી તું એટલે કે અમાર બેન મેળ નહીં આવે. મેળ નહીં આવે હા અને અમુક હું રેગડેમ રાગ પૂરું ને તું સમજી જાજો પાછા આપણે ધૂણવા નહીં તો રાગુ લે દી રેગડી કરવી છે એ તો જોઈ જા. હા હું કહું આપણે કપૂરજી હા જો બે હોમ હમો પાક ધણવાના હે એટલે આપણે કોઈ નહીં મેળ આવે આપણે પછી રાખો. ના ના ભાઈ ગમે તે મેલ લાવવો જ પડશે આપણે. ના, ના. મેલ આ સિવાય છૂટકો જ નહીં. એ મારે તમે બોલા તાત્કાલિક. છૂટકો નહીં તાણે તો કહું હા નહીં મેળ આવે કો તો ભાઈ એમ કાઢો. પછી એ તો ઈગર મોય છે આપણે મોય લાવવાનો મેલ જે મોય લાવવાનો એટલે આપણું જોવાનું મારું જ. આપણું જોવાના બરોબર હા પણ દેવ ને ટસલ થાય યાર. ના, ના. વાટી પડે યાર આ તો. તમે તાર મારું દુઃખ કાઢી આલો બીજો હો ગોટી પડતી આપણે કોઈ ચિંતા નહીં. અલ્યા ખાલી અમારે મારું દુઃખ કાઢી આલો તમે આ તો ભુવાજી કશું ના વાટી પડે. વાટી પડે યાર આવું ના ચાલે બુઆજી ભાઈ. તમારે યાર હા તમે આવું ના ચાલે યાર. કેમ ના ચાલે અમાર ભા ધૂણો હું તમે યાર બૈરું ધૂણો ખબર નહીં પડતી એટલે એ જો હતી. એટલે કશું હતો નહીં કહેતા હતો કે પડદો બંધાવ નહીં પડતો મને તો હું જાઉં. જો ચાહો ભુવાજી બે હક આપણે જોવાનું એમાં નહીં બોલાય તમે. આપણે તો આપણા ચાલુ રાખજો એ તો એ રીતે કૂટી લે તમે તાર આપણી રીતે આપણે જોવાનું કોઈ નહીં આપણે એમાં કહેવાનું. કદી અરખાઈ ના આવે લે જલ્દી જોજો આપણે શું બધું બહુ વધી પડ્યું. કદી અરખાઈ ના આવે પણ હું આજ ગોબરી આવી હતી વગર ગમે એટલી વિધિ થાય ને, પણ કશું નહીં થાય તમારી હા ગમે એટલી વિધિ થાય વાર ઓકો ના થવો જોવા. સોલિયન ટોલનું બાલ ના આવો જો ભુવાજી. નહીં આવો ભાઈ. હમણાં ચોય જાય છે. ચોય તો અમે બાલ નહીં જતા રે. થોડું હમણાં દેવો. ભુવાજી એટલો વડીલ હોય ને સમજાય તો. એ વડીલ ચૂપ રહેજો. તારા બાના નોકર નહીં તે તું કઈ બંધ થઈ જાઉં બોલું વાત કરી હવે વધારે ના બોલ. તાનો ઓય જેલું પહી ઓય હું કહું આ તો બધું બળી ગયું કાળું મેસ થઈ ગયું.
એવો કરી દઉં ભાઈ તમને કઈ મજા નહીં આવે લે તમે રખવા મેલશો હું કહું બોલો એ રખવા થાય છે ભાઈ રખવા હા તો મારી ગોબડી રખવા ઉપર તમે ટેન્શન કરો ઓફરો ભાઈ હા. રખવા બે વિચારમાં પડ્યા વિચારમાં આ તો બધું શરૂઆત રખવાથી થાય ખાલી હજુ તો હું થાય એવું ખબર હતી એ વાત હજી તો આગળ શું થાય હજી આગળ તો બહુ ઘણું બધું થાય યાર હું ચિંતા કરો ને આપણે થવા નહીં દેવાનું બોલો જવનભાઈ જય બોલો ગોબડી માત કે જય એ તો દેવની જય બોલી ગમી છે હે તમે બે જણા ગમે તે લડો અમાર ભુવાન કોઈ નહીં હે હાલ તો કહેતા હતા યાર તાર કોણ? તમે દેવની વાત એ ચાલે તો દેવની વાત હતી એ તો દેવના આટવેર થાય અમાર ભુવાન નવીન હું હે હા હા ચલો હું પેલું નહીં વાપરેલું વડીલ કહેવત મોણા માત્ર ભૂલનું પાત્ર હા હા ભાઈ અંધારું થઈ જાય હા પછી જોવામ કરો હા કશો વાતો નહીં બરોબર છે એમ ને મારે થોડું મર્યાદા તોડવું પડાય હે હું તો તમે માર કેવું મને હોત ને તો સારું હોત હા બેઠા તો બેઠા તુજી વિધિ તો હું કરવા જતો 12 વાગે રાતે પણ થોડી ઓછી પડી હે વિધિ પૈસા ઓછા પડ્યા છે યાર હા એટલે સામગ્રી ખૂટી હતી બરોબર પણ મેં એવું બન્યું હે કે તમે આલ્યા હતા 24,000 અને બિલ બની ગયું 28,000 નું બરાબર વધી ગયું એમ ને હા વધી ગયું હા ભુવાજી વિધિ અધૂરી રહી ગઈ હા તુરી રહી જી સા અને બીજું આ તમારા ભાઈએ કાવતરું કર્યું હે ને આ એ કાવતરું પાછું ઠેલવાનું હોય એની વિધિ થાય હજુ વાત સાચી હા બુવાજી હા આપણે વિધિ પૂરી થઈ કે અધૂરી રહી ગઈ આપણી વિધિ પૂરી થઈ ગઈ પણ જો એના હવે નવી વિધિ કરશે ને હા તો આપણે ફેરથી નવી વિધિ કરવી પડશે અને એમ કરતા ભારે વિધિ કરીએ એવું હે હા ફેર વિધિ કરશી બીજે ફેર વિધિ કરીએ આપણે એના કરતા આપણે હે બુઆજી હા આપણે અધૂરી રહી ગઈ ને એટલે આ જુઓ મને ગોબડી એવું ઉજવાળ હ કે આ હજુ ભારે વિધિ કરવા જઈ રહ્યા છે તમારા દુશ્મનો બરાબર પણ હું ગોબડી એવું કહું કે 50,000 રૂપિયાની વિધિ કરવી પડશે 50,000 તો થઈ ગઈ બુવાજી આપણે તારી પૈકી પણ આપણે લાખની કરીએ એની કર હવે તો આખું કપડો હતો તમે અહીંયા 20 થાય તો હરખું થઈ જાય હા. અહીંયા 50 કરી તો આપણે લાખે પહોંચીએ હા, તું ગોબડી બોલો એમાં કમાની જા કોમી ના હોય આપણે હું કહું બુઆજી હા થોડા માટે રહી ગયો હતી એર્યું અમે પૂરું કરીએ એવું હવે હા તે હું ઉભાર ગોબડી પૂછે ગોબડી ભેળ આજે વિધિ રહી જાય રહી ગઈ ને યાર હા એક જ ખાલી સા બેન સા ચી વિધિ રહી જાય આ તમે ના કીધું હા એ તો કીધું મેં બરાબર હવે 20,000 માં આલ્યા તો એમાં 28,000 થી વિધિ એટલે અધૂરી રહી એટલે જો આપણો એ અમે પૂરી કરીએ હા તે આપણે 50 24 જેટલા થઈ એટલે ઉપરના પેલા થઈને એમ કરીને લાખ રૂપિયા ને પૂરે વિધિ થઈ જાય જો તમારે શાંતિ આખી જિંદગી હે લાખ રૂપિયા હા આપી દઈએ હેડો ને. એમાં માર ભયો પાસેથી બોલાવીને પછી માગવા પડશે મારે તો હું દેવ હા તે કશો વાતો નહીં ભયોને વાત કરી લઉં હું ભયા હવે ના ભયાનું કામ છે તો મારે પૈસા તો માગવા પડે નહીં યાર તમે લાખ રૂપિયા ખર્ચો કીધો બરોબર હા તો તમે મારે ભયોને બોલાવીને વાત કરવી પડે ને કે મને ભાઈ આટલા પૈસા આપો હા બુવાજી બરોબર હજી તો આપણે એ લાખ રૂપિયા વિધિ કરશી એટલે આપણે તો 1.5 લાખની કરવી પડશે ને ભાઈ હા 1.5 લાખની કરવી પડશે આપણે હા એટલે મારે ભૈયા પૂછવું પડશે ભાવ ભૈયા પાસે પૈસા લેવા પડશે ના ઓમો હે ને હું કહું ને જો તમને તમારો હગો ભાઈ સપોર્ટ નહીં કરતો તો પારકા ભાઈ તો શું કરવાના લે એટલે હે ને આ વાતમાં હે ને ભાઈઓને તો લગાડે લાવશો જ નહીં હા જો પૂછવું પડે એક વાર ના 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 યાર ભુવાજી જો લગાડે પૂછવું પડશે યાર મારી વાત વાપરો આવો. તમે બીજા કોઈની આડા કોને કે સીધા કોને વાત વાપરતા નહીં તમે મારી વાપરતો જો વાત અને આ હું બોલું ગોબરી હવે હું ધૂળવા લાવ બરાબર વાપરવાનું તો યાર કઈ ભગવાન વાપરી યાર એવું હે? તાણ બસ તન તો ભગવાન તો વાપરે છે હા રોમની સાક્ષી તૈન તો સો કોણ વાપરી સો કોણ વાપરી સો કોણ
તાના ભલામણો શોખનો અભી શોકોન છે ને બે તમારા, બે મારા ને બે મારી ગોબરીના. શોકોન ના છે હા? બરોબર છે બરોબર છે. હા, હવે હું લાવું ગોબરી ધોળવા. ચમ કે હું મોઢે બોલે તમે મનાવ નહીં. હું એ ધૂળીને જ કહું હો. આ મહેશ તન. હે પા ઓઢી ધૂળો એટલે બહુ ગાયરો હારો આવે. હા, તો આ મર્યાદા. આખું ઓઢી લો આખું. ભુવાજી તમે ભાહો. પાણી મર્યાદા રાખવી પડે. ના ના કશું વાંધો નહીં તમે તાર આ મહેશ તન હવે. હું એ ઓઢીને જ ઊંઘતો કોણ એટલે હારું આવે પવન આવે. હે જવાન ભા હા! હું ગોબરી આવી ગયા. આમ ના ભલે આવી. હું જવાન પા લે તમે આયા દુઃખ આવાનું હોય આપણે બરાબરનું. અરે બધું કાઢી મેલું કોઈ રહેવા ના દઉં લે હા, દુઃખ જ. હા દુઃખ જ બીજું કોઈ નહીં રઘુજી, સુખ આવો. હું કહું કે રઘુજી વાપરજો તમે તમારી વિધિ અધૂરી રહી એવી વિધિ પૂરી કરવાની છે. વાત સાચી હમણાં કરીઓ પૂરી. કરવાની હો. હા કરવાની ફાઇનલ તમારી ઈચ્છા પૂરી કરીએ યાર મચમ. અને મારી ગોબરી હમું ગમે એટલા ભુવાય આવી ગમે એટલા દેવ ભોપાડા આવી તો હો. ગોબરી ના. ગફુરજી હા આ વેણ આવે ને હા તો એક વાત કહેવી તો મને જોઈ લો તમને વેલ લાવી દો વેણ આવતી છે. હા, ભુવાજી. ખબર સા સક નહીં બેન આ તો બોલો તારમાં. મારે એમ કેવું તું હા કે તમારો ભાઈ તો કાવતરો કરે ને તમારો ભાઈઓનું તો દુઃખ છે વાહ પણ જે તમે પેલી 5 વીઘા જમીન કીધી હતી ને વાહ વાહ. એનું થોડું દુઃખ દેખાયું મને હે, રઘુજી, તમારા દુશ્મનની જમીન તો હું ના વેચાય મારું બરોબર તો હું ગોબરી નહીં. એટલે હું કહું હા એની જમીન નહીં તમને ધારશે નહીં એટલે એની જમીન વેચી તમે બીજે કન લો અને હિમોયા 5 વીઘા અને હિમો 4 વીઘા વેકો હા અને 1 વીઘો ને ચોક દોન કરી દો ગરીબ દોન માં હાલતા 1 વીઘો હા એ તો વિચાર લઈએ તમે આગળ તો જોવો તું બીજું. ભુવા નાખશો તો ચાલશે હો રઘુજી, વીઘો હા રઘુજી, આપણો કોઈ લેવાનું બાકી. વાપરો તાણ. જે તમારા 1 વીઘો જમીન પડી છે, વીઘામાં કાવતરું પડ્યું છે, તેની જમીન તમે વાવશો તો હરખાઈ નહીં આવે. એ વીઘો જમીન તમે વેચી મારજો. આયો દુઃખ આવ્યું યાર મેં આવ્યું. હા, સાચું. એ જમીનમાં કાવતરું કાઢ્યું છે, એ જમીન વેચી મારજો. જો એ જમીન તમે રાખશો તો વખા બેઠા હો. એ રે બધી જમીન વેચી માગતી તો પછી એવા છોકરા હું ખાઈ હા આ ત્યાં પૂરું કરવા આવી છે. એ નહીં તમારા બાપ પૂરું કરવા જઈએ બે છોકરાના એ છોકરાના પછી 4 વીઘા જમીન વેચવાની વાત કરી. ને વીઘો એમનો લેવી પાઈ વીઘો દોન માં કીધું વડીલ દોન નું હા. બોલે તો વાપરી તું ભુવાજી, હા મારે દુઃખ ઘણું હા હા. વીઘો જમીન છે લોન કરી નાખું મેં. હા, દુઃખ જાણવું હોય તો મારે. તમે ત્યાં વાત કરતો હોય તો ઉપર ભગવાનના ચોપડે લખા ભગવાન તમને ભરી નાખશે ભાઈ. હા, નગર તું જાતા હશે તો શરતમાં જાહો હા, મારી ગોપીના આશીર્વાદ એટલે છે. એને તમારી દેવ- વાત કરી ને. બંધો એટલે હારી દેવ બોલે કે મને બોલે હા, દેવ બોલા ભાઈ દેવ. હા, દેવ બોલા. એટલે હું આ બે ભાઈ અમારે કંગાલ કરી દેવાના તમારે બે ભેગા થઈ ગયા વડીલ એવું નહીં હા એ બે ભાઈ વખો હ. વખો હા. એટલે વખો એ તમારે બેવાનો વખો હલ્યા અમારું તો અત્યારે ઘરે ઓફરતા નતા અમે રોજ કહેતા હતા એટલે તમે કહેતા હતા કે નતા કહેતા અમે એની પણ વખો હને એ તો પૂછો પેલા હા. કઈ તો થઈ જાય કે વખો એનો પેલો જમીનનો વખો હોય ને આરે વખો જો બધાય આખી વાત કરું. હા, વખોવાનું હોય એ દેવ ન હોય એટલે કયા દેવનું પણ હા, હું કહું વાપરો. ઘર ઘરનો હા, વાપરો જ ખરી. હા બોલો આજ તો બધું વફળવાનું જ છે તમારું એક વાર વખો ચિયો ખબર હા. હા? એક બેઠી હે ડોસી રીહને હા. અને બીજો છે ભેંસે વખો. બરોબર. એટલે ભેંસો આને નાખી એક ટાઈમ ચા એટલે ભેંસ ધોવા દેતી નહીં. અને ચા તું ખાય ખબર હે? હા. એ જે તું ખાલે ને ઈ દેવ ખાઈ જાય હે. એવું? હા. તમારે એમાં ઘેર? એ નહીં, એમાં ઘેર બેસ્યું ઈ? ઈવન બે ભેંસો હોય. હે? તમાર ઘેર માર ભેંસો જ નહીં. એવું? એટલે વિષ્ણુ ભગત તારા મજૂરી આ મજૂરી આયા અરે આ નોકરી કહેવાય એની તમને ખબર પડી કયો ધંધો હા
ધંધો આ કપૂરજી હમણાં કોઈ વિધિ કરાય કેટલા કપૂરજી પૈસા આલ્યા તમે ભુવાજી 50,000 એ તો માર બાંધી લઈ ગયા એટલે હું બીજા જગ્યાએ વ્યાજેથી લાય તમારે ખાલી વ્યાજ જ ભરવાનું આ ભુવાજીનું ઘર ભરવાનું તમારે પછી હવે ઉઘાડું રાખો હા કાપાજી તે દિવસ આપણે કપૂરજી આપણે કહેતા હતા પણ આપણી વાત માનતા નતા કારણ કે એનો સમય નતો આવ્યો એટલે એના નતા માનતા 50,000 લે ને આગળ પેલા 5,000 ન આલે 5,000 51,000 એને 55,000 માં તમે પડે એમ અરે લે આવે તા એ નહીં દેવું નહીં તમે ઉભા થો ને આ ધતિંગ આવી બંધ કરો નેહાલ લાગતા આવી આટલી ઉંમરે હા તકઈ ના આવે દે ઉડી જાવ લે પછી એ જેમ મારા એ નહીં સાચું હોય એ ભુવાજી ઉલા દેજો હા ઉલા દેજો લેતા હો હાલા ઉલા લોકી વાજી હું કેવું એટલે ઉલાર દડ અમવા ઉભો ઉલાર દેજો તમે. દેવ કોઈ નિર્દોષનો જીવ ના લે આ ભુવાજી જો આપણ્યું જવા દીધા હાથ પા છોડ દે ભુવાજી તમે સાચા હોય તમારો દેવ સાચો હોય તમારા ભગત બેઠા યાર ઓછું દેખાય યાર દેખાતા કદાચ ચશ્મા ઘાટ દોહાડો હા ચશ્મા કાઢજો ભાઈ વડીલ યાર દેખાવું થાય કમ્પ્લીટ દેખાય જોઈએ હવે હા ભાઈ પોજી કોણ છી હા તો વાત તો એ યાર આ નહીં કમ્પ્લીટ દેખાતું ચાલ અરે મોમ બોલે મોમ લે પણ બીજી દીજો કે હારી એમ એ નહીં તમે ઉભા થો હવા દેવાના. હાલવાની. ઓય બેહવા ના રહ્યો ફટાડો એટલે વડીલ ઉભા રહો થોડું વેણ બતાવીએ પછી ઊભા હા, થાઓ. હા, એ કશો વાંધો નહીં યાર, વેણ વધાવા લઈ લો દેવા. લઈ લો કારણ કે આપણે દેવનું અપમાન નહીં કરતા યાર હા હે? એવું તો પોલીસ ને બોલાવીએ હા. સાહેબ નું ભાઈ એવું કોમ છે એ ઈકન ના જાવ એના એના ના જાવ કાવતરું કર્યું હે એ જતા નહીં તમે આ કરો, આવો સાઈડ માં, મારા બેઠા થોડું વાત હો. કરી. એટલે હવે તો પૂરું થઈ ગયું હવે નાટક બધ બાર નીકળ દીધું કાવતરા હારે હતા આ કરો, તમે સાઈડ માં આવો તમે આ કરો આવો તો અડે ભાઈ બારો કી હજી વિધિ બાકી છે આપણે. આ વડીલ જોડે વિધિ બાકી છે. આ વડીલ જોડે હા એ જોડે હા. હવે ભુવાજી મારો જવાબ આલ્યો નહીં મારે ભીખો દાન કરવો હો તો મારે તઈ મકાન બનાવવું કેવા તો વેચી મારો અને પછી એના પૈસેથી ઘર પણ દાન બનાવી દો. મારવો મારે દાન આલીને આપણું સારું થાય ને વાપડો તમારે થોડો વખો હો તમારે ડોસી બેન ઝઘડો થયો ને પિયર ની માતા બોલા ભાઈ અને મારા ડોશી મળી છે 10 વર્ષ હોય અરે મારી પુલા ના પાડતી માં પુલા ના પાડતી હા એ નહીં હું કહું પહેલા વાત મારી વાપરો તમે આ હાથમાં લઈને ફરો પેલા જોઈ આ બતાવો તમારા મારા આ માળા છે ને, પેલા અમારા હાથમાં આ મારા એ રાઠે ના શોભ એટલે પેલા મને તો વાત હું તો તમારા કહેવા હાથે સુપાઈ યાર વડીલ એમ તો ગોજી દો. એ કોઈ એ નહીં, તમે આવો લઈને ફરો મારા હવે આ માળા હું તોડી નાખું તો આ બધા આવું થાય એનું. વેરે જાય વેરાઈ જાય દોણા અને તમે હવે શું કરતા હતા કોઈ દુઃખ કાઢતા ના દુઃખ કરતા હતા કે આ ઘર ગળતા હતા તમે બેઠા બેઠા ના ના ભગત આગેવાન હા? ઈયાનું ઘર દુઃખ કાઢતા હતા અને એટલે એને આ ભરતા વડીલ હતા આ ઊંધું હું બોલો તમારું દુઃખ કાઢતા હતા યાર આ એટલે દુઃખ તમારું કાઢતા હતા દુઃખ તમારું આવતું હતું ને તમારું ફરતા હતા હા કારણ કે જો ગફુરજી હા અને રઘુજી અમે જયારે તમને સાચી સલાહ આપતા હતા ત્યારે તમે અમારી સલાહ માનતા નતા અને આ તમે જોયું તમને રૂબરૂ આ ભુવાજીને બે ભેગા બેહાર્યા તમને સાચી જે સચ્ચાઈ હતી તમને ખબર પડી છે કે ના પડી છે કેજો મોય પડી હા? મોય આ બે ભુવાઈ ને હા. બે પટેલા જ છી પાહા મન હું નહીં ઓળખતો હોય નો વડીલ એક મિનિટ આમાં કાં તો આવો હું ચો ઓળખું હોય તો આ ભાત હા નિવડતા એ બધું કશો વાંધો ખબર નહીં. હે આગેવાન એક તમને હવે મગજમાં થોડો પોઈન્ટ આવ્યો મારા બોલો આમાંથી તમને ખાલી શકલ જ ખાલી અલગ લાગે હે ને? ના ના એમ તો અને ખાલી પાઘડી ના ના એમ તો ઘોડા કતાડાનો ફેર છે યાર હેરા પાટા શરીર જો આયલા તમે બધા ખાતા હશો ના ઓછું ખાતા હશો એ જ બરાબર હા, કાપી. હા જો 25 લેતા છે આપણે કાપો આપણે તમે છોકરા દવા એવું વાત સાંભળો. બેની કંઠી એક હા બેના કલાક કેસ. ખેંચ. આ, ખેસ 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 એક દેવ એક જ નહીં ભાઈ એક જ છે લુકડા તો બધાને એક હોય આ બેના ચંપલ એક ના ગોમે એક જ છે ગમે એક જ છે એ વાહી અમે ભાઈ ભાઈ જ છીએ અમે નહીં ઓળખતા એકબીજાને આ ચાંજો સુધી તમે ખોટું બોલશો સાચું બોલે લે અરે કે ભાઈ બેડા ભાજી જાય એટલે તમારી વાત અમે જોડીને બેઠા હા હે? હવે તમે જેમ અમારી ઇન્ક્વાયરી કરીને બેઠા ને અમે તમારી કરીને જ બેઠા હોય બરોબર હા તમે બે જણા બે ભાઈ છો અરે નહીં. કાકા બાપાના તમે બે જણાને હું જાદુ કર્યો તો આ બે ભાઈ અમારી વાત તો ભરતા જ નતા બરોબર પ્યાલથી મંત્રી ના છે તમે ભાઈને બોલાવશો તમે દુખાવશે બાપા કાપુ હા
તમે બે જણા વાત કરતા હતા ને એ તમને કહીએ એ અમારો મોણા એક ઓપડી ગયો તો જાણે પણ અમે નહીં ઓળખતા. અમે તો અજાણા હવે ચોથી ઓળખો તમે હે આ કેવન કેજો તમે ભાઈ એવું કીધું નહીં અરે કાકા બાપા ના તો એકબીજા નહીં ઓળખતા તો અમારા મોણાને ચોથી ઓળખો તમે એ અરે અરે ને આ બે ભાઈ હી અને આ બધી મને ચેનની ખબર પડી ખબર હે ઓબળો થાય તમે તો હા હું ખાલી કલાકની અંદર 50,000 લાવ્યો. કેટલા? 50. વાત કરો તાણી. અને હું કહું હા. મારું શું અમારે તો હવે આને વિધિ કરવા હાલે એમ લાગતા નહીં હો ચમ? ના નેટ પૈસા લાવી હું હાલી અને અરે હું એકમ પાંચ નતો ધાડ્યો ને હા. એમને મમ્મી બેઠા હતા ને તો એમ જબર તણી જતા હતા. અને? માથામાં બાલ નહીં તો પાવર કેટલો કરી અને ઉપરથી આ કાળા મેસ છી અને અરે બે આખડે તા આ કરે હતા. કહેવાય નહીં કે કાવતરા એ નહીં, એક વળી કે જોબુ અને એક વળી કે કાળિયો. બાબુન કાર્ય પણ કે બે કાળા જ છો ને મને તો કલર એક જ થયો ને કહેવાય નહીં એટલે મારા ના કહેવાય ને મારા વળી કે હવે એ બે ગમે તેવા ભાઈ કહેવાય. હું એને બોલું ને મારા વળી છે અચાનક ભેગા થઈ જાય ને મને પોળી તો હા એ વાત સાચી હા તાણી એટલે જેમ બને એમ રાગ નહીં કરાવવાનો, હળગાવવાનું જ છે. મારું કેવું હો હા થોડા બીજા 2,000 જેવા કમાવા તો નવું એક આઈડિયા હું જોઈ છે ખબર હે હા. મારે જાવ હો પગલો કરવા ને કેવું હોય તમારો કલર થોડો કરવો હોય તો એના માટે વિધિ હે બોલો આટલા હાલશો ના ખરેખર એના વિધિ ના હાલ દઈ તો બીજા ઉભા થઈ જાય ને 25 જેવા એ ખોટું પડે. હે હો ચમ કે એનો કુદરતી કલર કાળો મેચ છે તવી જેવો. એ તો વાત સાચી હવે હું કહું હા હવે ના હોય ને હા. તો કોઈક નવું લાવવું પડશે લડાવા તા ને સારા લડાવા હે અને હજુ પૈસા વધારે હોરવા હે. તમે તમે 50 કીધા હે 50 તો હું દાદા હે કલેક્ટર નો કેટલો પગાર હોય? 50,000 હોય ને અને એ પાછો મહિને મળે. તો નહીં કિલ્યા હું કલાકમાં લઈને આવતો રહ્યો 50,000. એવું હે વિચારો. એ નહીં હવે તો હું કરું ખબર હે હા. ના હોય તો હમણાં હોજ અને 50 હેરાન કોચ આગળ આવી ગયા હતા. ફોન કરી દઉં હા. કહું વિધિ આપડા ચાલી નહીં ભાઈ કોમાં કહું વિધિ હા. ભારે થઈ હે તમારે એમ કહેવાનું. ફોન કરીને કહું હા હા એ જ કહેવાનું. કહું હોજ આપડા વિધિ થઈ હે ભારે હા. અને ટક્કર ખમીચી નહીં આપણી વિધિ તમારે એમ કે મને કે દેવે ઉલાડી મેલે હણફી દીધો કે વિધિ કરતા કરતા કે હા હા એમ જ કહેવાનું. એટલે કહું વિધિ માટે જોશી બીજા હે હા એવું કે તમારી કીટની વીજ તો લાખ રૂપિયા આવી તો આવી. હા હે? હા આપણે તો વિધિ માટે ભાઈ આ બાજુ હવ ના કરવી કોઈ નહીં તમે તાર ભોગવો તું કે છૂટી પડવાનું આપણે સારું છૂટી પડજો હું જઉં તાન ઘેર. આ તો તમને કહેવા આવ્યો તો કીધું આટલા પૈસા લાવો ને હેરા હેરા શબ્દો એકન વાપર્યા હે. હા હા એટલે હવે પછી જો ને કન જોવામાં હોય તો ધ્યાન રાખજો બોલવામાં એમ. દુઃખ તો આનું આજ પડાવવાનું હોય આપણે બેન હરખું જ આપું જોવા હાર જોતા ને. ખરેખર આજથી દેવ તો મારું છું જબર નવા નવા પકડી લાયા છે હો. હા હા કશો વાતો નહીં આવું ને આવું મારે ચાલુ રખાવજે જ્યાં તો હા રજા મળી હતી નથી મળી રજા એટલે જ જ્યાં હતા અમે આપણે પપનો ઘણો કહીને ભરાઈ દેતો સલકાતો હતો અનાજ બરોબર નું આપણે બહુ વિધિઓ કરવા માંડ્યા હતા એ નહીં પણ પેલા બે પોત લેતા હતા એ સારું હતું આમ તો. આપણે બહુ મોટી વિધિ કરી હે એટલે હું બે જણા વાતો કરો એમ કહેજો આપણા જેટલા બાકી કહેજો હું હિસાબ પૂરો કરું હાલ તો કે મેં ઓળખતા નહીં બેન એને વાતો કરતા હતા પા. ના ના હા ગોબરે હજુ ચેલા લેવાના અહીંયા મારા જેટલો હિસાબ તમે અમને લેજો સેટા થોડા જેટલા બાકી કહેજો હું હિસાબ પૂરો કરું હે બીજીના બાકી ને હા હિસાબમાં કોઈ નહીં બધી 24 આલ્યા હતા અને 28 ખર્ચો થયો એટલે 24 25 26 27 28 4,000 લેવાના હા બીજા 4,000 ભાડો કાઢો નહીં કરવી વિધિ તો તમે કરાવી દેજો ના ના હું 4,000 પૂરા કરું યાર તમે ભાડો નો અહીંથી કર દો રઘુજી હાથ પાટો ને ગમે ત્યાં વાત કરવી એને. એ નકલી પુવા એ નહીં, હું કહું આપણે પોલીસને ફોન કરીએ અને પેલા વિજ્ઞાન ખાતા વાળાને ફોન કરીએ બે જણા ભરાઈ દઈએ. હોયથી લઈ જાઓ મારા પાનથી ન ગયા મર્ડર થઈ જાવ સાચી વાત તો મને કીધું. પેલા પૈસા લીધા લાવો પહાન કેટલા લઈ ગયો ચો લીધા જ છે હજુ આપણે. લાખ રૂપિયા વિધિ કરવાની આપણી તો વિધિ તમે કીધી દાન કરીને આપણે તો હજી 500 લાવવાના હી
શું કરવાનું હા હા. મારે લેવાનો કમાલ ના ના કોઈને નહીં હું લેવા કહું કપૂરજી હા આઈવન પેલા ભોય બાલી કોલ લઈ લેડો હવે બાર હેડો તમારે ભુવાજી આપણે એક વિગો દાનમાં હાલવાનો હોય બૂટ બૂટ પહેરું બૂટ હા હા બૂટ પહેરો બધું બધી પહેરજો હવે. બધી પહેરાવો તમારે, બધી પહેરાવો. બાકી યાર. કેમ ના છોડાય? એ હું કહું કે હવે પોલીસને ફોન કરી દેવો જેલ ભેગા કરાવવા ના ના પટાઈ ગયો હોય ને. ના ના 55 નો ચોલ્લો કરી ગયા ના હાય. લે ઓડી મારવા તો યાર. વાહ ગઈ યાર. રવા દે કપૂરજી કાવતરા કરે છે મી કાવતરા કરે મારા ભાઈ ઉપર ઓય 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 આ તો મરી ગયા. ના મેલું યાર હું પગ ભાગશે મારો લોરી એ નહીં તમે જોયું બે ભયમ કેટલો રાગ હતો તમને ખબર છે લો આ બાજુ પણ તો કુટુંબ બે હેવા રાખે ને તમે બાકલે મારો મારો રઘુબા ઓ બા હવે આપણું પતી ગયું. આ ઘર જોયું આપણે હા આગળ આવજો ભુવાજી તમે આગળ આવી જજો મોઢામાં જ મીઠ. હાજી રે યાર મારા પેલા ભુવાજી બોલાવો એક જ મારા તો એવું આ બા ભાઈ સગુજી હાજી રે યાર મારા બતાવો ને મારા કરવું એ તો હવે તમે પેલા મારાઓ લઈ લેજો યાર મારાઓનું અપમાન કરી આલે બે આપણે જણા. પેલા પૈસા હતા ને હા હા હું એ વાત કહેવા દો બોલો ગપુરજી તમારા કેટલા પૈસા લઈ ગયા રે 55 રૂપિયા 55 બોલો ભુવાજી પૈસા ચાલે પાછા આલવાના કો 55 55,000. 55,000 ને 100 રૂપિયા ઉપર 55,000 હો અને તમારે કેટલા હતા રઘુજી 40,000 તમારે કેટલા પૈસા આલેલા એ પૈસા ચાલે પાછા આલવાના નકર પોલીસને હાલ ફોન કરું હાલ હાલ જેલ ભેગા કરી નાખું તમને બે વાર લૂંટી ના, ગયા બધે ઓયા ના. અલ્યા દેવ, તમે દેવનું અપમાન કરો અલ્યા સાચું સાચું ભૂલતા નહીં તમે આગેવાન. અમાયા હાચો ભુવા ને તો એક તમે- રૂપિયો ના લે તાણી. એ આગેવાન, મારા કેવું મોણો ને તો સારું હોય. બોલો એક મિનિટ. છોજી આ રઘુ છે ને મગજ ફરી ગયેલો મોણો તમને ખબર છે છોડતો નહીં ગમે તે મોનો તાણી. બે જણાને મેં મારા હવાલે કરી નાખો જો કોઈ વાફણી કે આવું ખોટું કરે તો કહેજો મને. બોલો વડી લેડો શું કરવાનું એનું નિવારણ લાવવાનું ભાઈ ઓય લીધા પેલા જે હાચા ભુવા સાચા ભુવા હોય ને એ બદલામ કોઈ જાય. માનતું નહીં અમે હાચા જ છીએ. અલ્યા, હાચો તમા- ભુવો કોઈ એક રૂપિયો ના લે સમજ્યા તમારા કારણે તો લે દેવગતિ નું કોઈ આ બધા પેલા પાહા પડી રૂપિયા નતો લીધો, વિધિ કરવા ખાલી પૈસા જ લીધા એમ ને ઘરમાં વાપર્યો નહીં હે નહીં નહીં તમે ડોશીની વાત કરતા હતા હોન ડોશી ચમ જતી રહી કહું હું સાચી વાત અરે રોજ પી પીને રોજ મારતા હતા એ કંટાળીને જતી રહી બોલો હા. અમને ડોશી ચમચી ખબર હે? તારે કશું કામ કરતા નતા આખો દારે કાટલા ઊંઘી જતા હતા કાટલા હા તોડતા હતા. અને ડોસી હેઠળમાં મૂકી દેતા હતા ઓવે, એટલે એવન ડોશી જતી રહી હતી પણ મૂકું મારા હાલ એમ જાવ ને એનો સમય આવશે તારે જ જાવ અને તમે શું ભણાવી દો બે ભાઈ લખાવો એ નહીં ઓને વિધિ કરી તો ડોસી હજી આવી જાય એ, વાગતા ભૂલે આવવાની છે મારી એ, વિધાન. એ તો વિધિ ખતરનાક વિધિ અધૂરી થઈ હતી એટલે તો આજે તો વિધિ વધી કરી રહ્યા રહ્યા આજે પૂરી કરી નાખી વિધિ હોય આગેવાન, હા એ વિધિ ખરેખર કાપા ટાઈપ પથારી ફરે ખરેખર આગેવાન હા. ડોશી બહુ મારી મી હા, એટલે જ કહીએ કે આવા પડતો નહીં કેવી મારી યાર એ અમે હજી તમને ના કીધું હોય ને તમારે તો આ બધું કશું ના રોત લે ઘરે ના રોત ને કશું ના રોત હા પથારી અમારી નહીં ફરી પથારી તમારી ફરી ગઈ છે તાણી. ઈ તો રહ્યા નહીં મોની અરે નહીં નહીં, પહેલી વાત જ કે તમે ભયન કેવું માનતા નહીં હા, નહીં જાતા પણ નહીં નહીં જતા. જાતા નહીં જતા. નહીં જાતા નહીં નહીં જાતા જતા. આ વડીલો. અરે ભાઈ સગુજી ભાઈ એ કાતો કે નાહવાનું કરી યાર. રાખો બધી રીત ઉતારતો તો રાજુ. ચોર નહીં કારણ કે જોઈ જેટલી રીસડી ખાલી વાત કરું હા, બોલો. ખતરનાક છે દેતા નહીં હું કહું લ્યા માફી માગો ને ક્યારે મારી નાખશી પેલા પૈસા તો ખેતીમાં વપરાઈ ગયા હોય હું હાલે એ તો માફી માંગીએ કે તમે આલશો સિઝન પાક છે એટલે એવું કોઈ કહીએ ને કે બોલો જો તમને નહીં કહું. બોલો અમારી હા આપણે જો હા જે આ બધું અમે કર્યું કર્યું અમે બે નહીં બે નહીં બરોબર તમે થોડા ઉમરો ને યાર બીક લાગે યાર એક તો કલર થોડો પેલો ખરેખર ડોલાઈમાં ગાડી ને એલા બીક વાહ. લાગે છે યાર હજી રે ઓછું પેલી ગટા હજી હવે બોલતો નહીં તો એને મજા નહીં આવે ના, આ પાવડો પડ્યો પાહો હા
શાંતિ રાખો. બોલો આ જે અમે બેને આ બે ભાઈઓનો ફાયદો ઉઠાયો ને, ઉઠાયો એ વતીની અમે બે જણા માફી માંગીએ છીએ. હા. ચો જ્યાં પેલા જે એમને અમને પૈસા આલ્યા હતા ને હમ. એ પૈસા હાલ અમારા જોડે હી નહીં. નહીં કારણ કે અમે તમને સાચું કહું ને, તે પૈસા અમે હે ને અમારી ખેતીમાં વાપર્યા. ખેતી વાપર્યા હે એટલે અમે કહેવાય ને તો સીઝનમાં અમે તમને પૈસા આલ દે હો. હા સિઝનમાં આલજો નહીં. પણ એના વ્યાજ ના હરખા ના ચૂકવવા પડશે. ના બધું સીઝન તમારા નહીં. વાપરો ગફુરજી તમારા બેને કિડની વેચી મારો આમાં બે દાડામાં પૈસા જોઈએ પૈસા મારા જોવે તમને કહી દઉં વાગે મને નહીં શાંતિ રાખો. પૈસા નહીં પૈ નાખો લો. ચમ નહીં એટલે જા આમાં પાન હતા માજી ને વ્યાજવા લાઈને તમને આલે પૈસા આ નવા નહીં ના ગમે તે કહો તમે પૈસા જોઈએ એમાં. હા. પેલા જગાભાઈ ડેરી વાળા નહીં હોવે. ઈયન પાન તો યાર દૂધ ભરાવતે યાર 24,000 વ્યાજવા લાયો હું જોયું? જો મેં વ્યાજમાં યાર પૈસા લાવ્યો હું. તમને આપ્યા છે. તમારે હું અઠવાડિયાનો ટાઈમ આલું હું અઠવાડિયાની અંદર આ બે ધણીના પૈસા તમારે આલવા પડશે. તાનું નકર પછી ભલામણ હું કરીશ ખબર હે? પોલીસ બોલાવી ને જેલ ભેગા કરે નાખીશ તમને બે જણા. ના હું કહું પોલીસ નહીં એટલે કપૂરજી અને મારું વ્યાજ તમારા વ્યાજ તો હું આલે છે તમે આપીજો ને. અને બીજી વાત તમારા જેવા જુઠ્ઠા ભુવાના લીધે જે સાચા ભુવા હોય ને એ પછી બદનામ થાય તમને ખબર પડાવવા ભાઈ. હા જો વડીલ હા. અમારી ભૂલ થઈ ગઈ કે અમે જે કે ભૂલ થઈ ગઈ અમે જે પૈસા કાઢા પોલીસ ના બોલાવતા હા. અઠવાડિયું ને બે દાડાની થવા દઈએ તમારા પૈસા બરાબર બરોબર. ભૂલ થઈ ગઈ હવે આવું કદી નહીં કરીએ ને અમારે જેવું કોઈ કરતું છે ને તું હા. ઠગવાનું તો અમે એના ના પાડશો બરાબર કશો વાંધો નહીં. તમે નેકરો લે યાર હોય છે હાલા કાકા કુના મોઢો જોવા હોય કે અને બે અગરબત્તી કરજો કમાવો તમે. બોલો બોલો હા હા જો પેલા ભોજી બે દાડાનું કીધું બે દાડા તમારે પૈસા આવી જાય પાછા આવી જાય એટલે આપણી કુળદેવી હોય ને એના પર તમે શ્રદ્ધા રાખજો કમ્પ્લીટ. હા, એ તો અને રાખશું. તમે કુળદેવી ઉપર આપણી માતા ઉપર તમે કમ્પ્લીટ શ્રદ્ધા રાખશો ને એટલે જ તમારી બેન મોજે દરિયા રોજ માટે થઈ જાય બરોબર. લો હેડો તમે. આ મારી નાગેશ્વરી આ